Hello, students. Once again, a very good morning to all, and welcome back in the session of elective accounting. Now, students, before starting with the session, a very happy Diwali to all. I hope you all have fully enjoyed your Diwali vacation, and a very happy new year to all as well. Right? તમે તમારું વેકેશન ખૂબ સારી રીતે એન્જોય કરેલું હશે. સો નાવ ઇટ્સ ટાઈમ ટુ લેટ્સ ગેટ બેક ટુ ધ વર્ક, રાઈટ? ફરી પાછું આપણે સ્ટડી સ્ટાર્ટ કરીએ, રાઈટ? Now students, in our last session of elective accounting, we started with the first sum of unit 1, that is accounts for professional person, in which we calculated the question number 5 from your textbook. Question number 5 છે એ calculate કરેલો હતો, in which we have prepared the first profit and loss account, and then after we prepared the balance sheet of the solicitor's firm. Now students, in that sum, in that question, the last paragraph was remaining. એમાં એક last paragraph હતો જે આપણે read કરવાનો બાકી છે, right? So, see in the question, તમારા questionમાં ધ્યાન આપજો. Once again, I repeat, question number 5, page number 39 from your textbook. In that last paragraph, which was given in the page number 40, કે જે page number પર 40 પર આપેલ છે. Read the last paragraph of that. What would be the profit of the firm if there is going to be a change in the profit sharing ratio and constitution of the firm during the next year? That means કે સોલિસિટર્સ ફર્મ છે એમના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં જો ચેન્જ થાય, રાઈટ? હિયર ઇન ધીસ યર એટલે કે કરંટ યરમાં બંને પાર્ટનર્સનો પ્રોફિટ શેરિંગનો રેશિયો તમને શું આપેલ છે? ઇક્વલ 1:1. જો આ રેશિયોમાં ચેન્જ થાય એન્ડ ધ ચેન્જ ઇન ધ કન્સ્ટિટ્યુશન ઓફ ધ ફર્મ એટલે કે ફર્મના કન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ કોઈ નિયમોમાં ફેરફાર થાય, ઇન ધેટ કેસ એન્ડ the bills of cost not made in respect of incomplete matters amounted to rupees 1,500. And next year માં એવા કોઈ bills છે કે જે related with the incomplete matters. Incomplete matters means what? તમારું year ending થઈ જાય છે ક્યારે? On 31st March 2016. Year ending થઈ જાય છે, but there are certain cases of solicitors firm which are not completed. એવી અમુક મેટર્સ હોઈ શકે ને કે જે કમ્પ્લીટ હજુ ન થયું હોય, તમારું યર એન્ડિંગ થઈ જાય છે છતાં પણ, રાઈટ? તો એવી ઇનકમ્પ્લીટ મેટર્સના બિલ્સ છે એમની તમને ફીસ આપેલ છે 1,500. તો આ બધાની ઇફેક્ટ છે એ તમારા પ્રોફિટ પર નેક્સ્ટ યરમાં શું આવે? શેની ઇફેક્ટ અહીંયા કહે છે? નંબર 1 કે પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ચેન્જ થાય, સેકન્ડ ફર્મના કન્સ્ટિટ્યુશનમાં ચેન્જ થાય, એન્ડ થર્ડ કે એવી ઇનકમ્પ્લીટ મેટર્સના જો બિલ્સ છે એ 1,500 રૂપીઝના હજી બાકી હોય તો એમની નેક્સ્ટ યર તમારા પ્રોફિટ પર ઇફેક્ટ શું આવે? સો ફોર દેટ યુ નીડ ટુ કેલ્ક્યુલેટ વન વર્કિંગ નોટ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધ બેલેન્સ શીટ ઓફ ધીસ સમ. ઓકે, લાસ્ટમાં તમે અહીં સુધી લખેલ છે, રાઈટ? તમે બેલેન્સ શીટ છે પ્રિપેર કરેલ હતી, રાઈટ? સો આફ્ટર દેટ ગીવ ધ હેડિંગ ઇન ધ નેક્સ્ટ યર, આવતા વર્ષે, if there is going to be a change in the profit sharing ratio and constitution of the firm, the profit will be, તો તમારો પ્રોફિટ કેટલો થશે? How will you find out the profit? For that you need to make one small necessary calculation. તમારે કેલ્ક્યુલેશન છે કરવાની રહેશે. What? Equals to current year profit plus debtors for fees plus bills of cost not made. Now students, next year તમારા પ્રોફિટમાં શું ચેન્જ આવે? નંબર 1, તમારા કરંટ યરનો પ્રોફિટ અહીંયા શું છે? તમે P&L અકાઉન્ટમાં ફાઇન્ડ આઉટ કરેલ છે 7,600 rupees total profit. That is your current year profit plus debtors for fees. That means the amount of fees which are still not received from your clients, right? તમારા ક્લાયન્ટ પાસેથી તમને હજુ જે ફીસ નથી રિસીવ થયેલ જે તમને ક્વેશ્ચનમાં આપેલ હતા કે જેની આપણે 4 ઇફેક્ટ આપતા હતા, બેલેન્સ શીટમાં બંને ઇફેક્ટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં બંને ઇફેક્ટ, રાઈટ? તો એ અમાઉન્ટ 7,000 રૂપીઝ પ્લસ નેક્સ્ટ યર જે ઇનકમ્પ્લીટ મેટર્સ રિલેટેડ બિલ્સ છે, હાઉ મચ?
₹1,500. એ બધા બિલ્સ છે એ હવે તમને રિસીવ થાય. સો નેક્સ્ટ યર યોર પ્રોફિટ વિલ બી ₹16,100 ટોટલ. ઇઝ દેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ. નેક્સ્ટ યર તમારા પ્રોફિટમાં ચેન્જ કેટલો આવે? તો કરંટ યરના પ્રોફિટમાં તમારા ક્લાયન્ટ પાસેથી કે જે તમને ફીઝ નથી રિસીવ થયેલ, ડોટેર્સ ફોર ફીસ, એ તમને રિસીવ થાય છે, પ્લસ ઇનકમ્પ્લીટ મેટર્સના બિલ્સ પણ તમને રિસીવ થશે. એ બધા એડ કરો છો. સો નાવ ઇન ધ નેક્સ્ટ યર ધ ટોટલ પ્રોફિટ વિલ બી ₹16,100. ધીસ ઇઝ યોર આન્સર ઓફ યોર લાસ્ટ પેરેગ્રાફ. તમને જે લાસ્ટમાં એક એડિશનલ પેરેગ્રાફ આપેલ છે, આ એમનો આન્સર છે. સ્ટુડન્ટ્સ, આ ક્લિયર થાય છે? ઇઝ દેટ ક્લિયર? રાઈટ. સો નાવ વી વિલ કેલ્ક્યુલેટ અનધર સમ ટુડે. રાઈટ. આજે આપણે એક વધારાનો સમ છે કેલ્ક્યુલેટ કરશું. ક્વેશ્ચન નંબર 11 ફ્રોમ યોર ટેક્સ્ટ બુક. તમારી ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન નંબર 11 which is given on the page number 45. Again, I repeat, question number 11 available in your textbook on page number 45. Right? તમારી સામે ટેક્સ્ટ બુક અવેલેબલ જ છે. તમારા બધા પાસે ટેક્સ્ટ બુક છે. રાઈટ. So, keep the textbook in front of you and read the question number 11 carefully. Solicitor Shri Paras submits to you the following information for this accounting year ending on 31st March 2016. क्या યરની તમને ડિટેલ્સ અવેલેબલ છે? For the year ending on 31st March 2016. That means that year was started on 1st April 2015. Right? So, the year will be 2015-16. Right? Which type of details are available? Number 1, capital account, then bank balance of client, debtors for fees, reserve for fees, depreciation on motor car, office expenses, client's disbursement ledger, advance from clients. On next side, creditors, bank balance of office, motor car, fees, expenses of motor car, outstanding office expenses and apprentice premium. Now students, after that adjustments are given. Read the next paragraph. Shri Paras requests you to prepare his final accounts after taking into the consideration the following adjustment. તમારે final accounts prepare કરવાના છે. Final accounts means here you need to prepare two accounts. Number 1, profit and loss account, that means નફા નુકસાન ખાતું, and second, balance sheet, that means પાકું સરવૈયું. After taking into consideration the following adjustment, નીચેના adjustment means હવાલા, ધ્યાનમાં રાખી અને પછી તમારે accounts prepare કરવાના છે. Now students, before starting with the calculation start કરતા પહેલા આપણે adjustment છે ટીક કરવાના રહેશે. Read the number 1 adjustment. ₹9,000 was spent for expenses on behalf of clients. તમે ₹9,000 છે એ ક્લાયન્ટના વતી ક્યાંય એક્સપેન્સ કરો છો. નાઉ સ્ટુડન્ટ્સ, તમને હવે યાદ હોવું જોઈએ આ શું છે. રાઈટ. ઇફ યુ આર ઇન્કરિંગ એની એક્સપેન્સીસ ઓન બિહાફ ઓફ ક્લાયન્ટ, દેન ઇટ ઇઝ યોર ડિસબર્સમેન્ટ. ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ, તમે ક્લાયન્ટ્સના વતી ક્યાંય ચૂકવણી કરો છો, ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટના છે. રાઈટ. બટ વોઝ રેકોર્ડેડ એઝ ઓફિસ એક્સપેન્સીસ. બટ બાય મિસ્ટેક તમે રેકોર્ડ ક્યાં કરી દીધા છે એમને? ઓફિસ એક્સપેન્સીસમાં. તો આપણે આ કરેક્શન છે કરવાનું રહીએ. તો આની ઇફેક્ટ છે એ શેના પર આવશે? તો કે નંબર 1, એક તો આવે છે ઓફિસ એક્સપેન્સીસ પર કે જેમાં તમે બાય મિસ્ટેક રેકોર્ડ કરેલ છે, એન્ડ સેકન્ડ આવશે ડિસબર્સમેન્ટ પર. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ હશે કે કોઈ પણ એડજસ્ટમેન્ટ હોય, કોઈ પણ હવાલા હોય, એની ઓલવેઝ કેટલી ઇફેક્ટ હોય? 2. There are 2 effects of every adjustments. I hope it is clear to you, right? તો 1 ઇફેક્ટ આવે છે ઓફિસ એક્સપેન્સીસ. તો તમારી ટેક્સ્ટ બુકમાં પેન્સિલથી જ સ્ટુડન્ટ્સ નોટ ડાઉન કરજો. ઓફિસ એક્સપેન્સીસ તમને ઉપર આપેલ છે ટ્રાયલ બેલેન્સમાં. રાઈટ. ઓફિસ એક્સપેન્સ તમને આપેલા છે, તે બાજુમાં પેન્સિલથી નોટ ડાઉન કરો 1, નંબર 1. અને સેકન્ડ, એમની નીચે જ તમને આપે છે ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેજર.
એક ઇફેક્ટ તો એમાં આવશે, એટલે ત્યાં પણ બાજુમાં ટીક કરો નંબર 1. રાઈટ સ્ટુડન્ટ્સ, તમને જે પણ ટીક કરાવું છું એ પેન્સિલથી જ ટીક કરજો, તમારી ટેક્સ્ટ બુકમાં નોટ વિથ યોર પેનથી ટીક કરતા નહીં. રાઈટ. સેકન્ડ વન, The apprentice was enrolled on 1/4/2015 for 5 years. આપણે apprentice એ શું છે એ પછી ડિસ્કસ કરીએ, બટ apprentice મીન્સ ઉપર તમને જે અકાઉન્ટ ડિટેલ્સ આપેલ છે એમાં લાસ્ટમાં આપેલ છે apprentice પ્રીમિયમ. આ એમને રિલેટેડ એડજસ્ટમેન્ટ છે, એટલે ત્યાં પહેલાં તો પેન્સિલથી બાજુમાં નોટ ડાઉન કરો. સેકન્ડ, નંબર 2. રાઈટ. Then third one, the value of incompleted work at the end of the year was ₹30,000. Year ending થઈ જાય છે, but still there are certain incomplete matters. એવા કેટલાક કેસીસ છે કે જે હજુ કેવા છે, ઇનકમ્પ્લીટ. તો એ રિલેટેડ અમાઉન્ટ કેટલી છે, ₹30,000. સ્ટુડન્ટ્સ, આ એડજસ્ટમેન્ટ તમારે ઉપરના ડિટેલ્સમાં કે ટીક નથી કરવાનું, આ સેલ્ફ એડજસ્ટમેન્ટ છે. એટલે એ એડજસ્ટમેન્ટના જે નંબર છે ને, નંબર 3 કરીને તમને જે આપેલ છે એડજસ્ટમેન્ટ નંબર 3, ત્યાં બાજુમાં જ પેન્સિલથી ખાલી રાઈટ ક્લિક કરી દો. રાઈટ, કે જેથી કરીને ખ્યાલ આવે કે આ સેલ્ફ એડજસ્ટમેન્ટ છે. રાઈટ. નંબર 4, a client had paid the amount of ₹1,500 on accounts of client's disbursement. ક્લાયન્ટ તમને ₹1,500 એ ડિસ્બર્સમેન્ટના પે કરે છે, બટ it was recorded as advance from client. But by mistake તમે રેકોર્ડ ક્યાં કરી દીધા છે એમને, એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સમાં. Now students, tell me, આની ઇફેક્ટ ક્યાં આવે છે? નંબર 1, એક તો એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ કે જે તમે બાય મિસ્ટેક રેકોર્ડ કરી દીધા છે, અને સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવશે, એકચ્યુઅલમાં અમાઉન્ટ હતા છે ના ડિસ્બર્સમેન્ટના. દેન સેકન્ડ ઇફેક્ટ ઇન ડિસ્બર્સમેન્ટ. તો ઉપર તમને જે ડિટેલ્સ આપેલ છે અકાઉન્ટમાં એમાં ટીક કરો. ક્લાયન્ટ્સ ડિસ્બર્સમેન્ટ લેજર બાજુમાં લખો નંબર 4, એક ઇફેક્ટ તો ત્યાં આવશે, અને સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશો, એમની નીચે જ તમને આપે છે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ, ત્યાં પણ પેન્સિલથી બાજુમાં ટીક કરો નંબર 4. ચલો, એડજસ્ટમેન્ટ ટીક થઈ જાય છે સ્ટુડન્ટ્સ, આ ક્લિયર થાય છે. રાઈટ. ઓકે. નાઉ સ્ટુડન્ટ્સ, હવે આપણે ફરી પાછી એન્ટ્રીઝ આપવાની સ્ટાર્ટ કરીએ. રાઈટ. ઉપરનું અકાઉન્ટ છે એ ફરી પાછું રીડ કરો. નંબર 1 ઇઝ ગિવન કેપિટલ અકાઉન્ટ. ચલો, ઇફેક્ટ ક્યાં આપીએ છીએ, હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એમની ઇફેક્ટ ક્યાં આપવાની છે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં કે બેલેન્સ શીટમાં, અને કઈ રીતે આપવાની છે. રાઈટ. સો નંબર 1, કેપિટલ અકાઉન્ટ ઇઝ ગિવન. સ્ટુડન્ટ્સ, અહીંયા પાર્ટનર્સ નથી આપેલા. વન સિંગલ ઓનર ઇઝ ધેર. હુ ઇઝ ધ ઓનર? શ્રી પારસ. શ્રી પારસ છે એક જ ઓનર છે. સો first of all, draw the balance sheet and profit and loss account. Right. And in your balance sheet, first of all, give the heading solicitor firm's balance sheet as on 31st March 2016. Right. There are two sides, liabilities and assets. દેવા બાજુ અને મિલકત લેણા બાજુ. Write down on the liability side, number 1, capital. Capital ત્યાં જ રેકોર્ડ કરીએ છીએ, મૂડી ₹90,000. Inner column, why? Because interest on capital, net profit એ બધું અહીંયા શું થશે, add, and -2 કરીએ છીએ, drawing, if it is given in the question. Right? So write down in inner column ₹90,000. Next one is given bank balance of clients. Students, what is this? It is considered as your asset. તો એમની ઇફેક્ટ ક્યાં આપીએ છીએ, in your balance sheet, asset side, bank balance of clients ₹48,000. Next one is given debtors for fees. Now students, what is the meaning of debtors for fees? Debtors for fees, that means the amount which is still not received from your client. તમારા ક્લાયન્ટ પાસેથી જે અમાઉન્ટ છે હજુ તમને રિસીવ થયેલ નથી. રાઈટ. સ્ટુડન્ટ્સ, તમને મેં ફર્સ્ટ સમ કેલ્ક્યુલેટ કરતાં પહેલાં જ કેટલીક નોટ્સ છે લખાવેલ હતી. આઈ થિંક 4 to 5 પોઈન્ટ્સ દેટ વી હેવ રિટન. રાઈટ. તો ડેટર્સ ફોર ફીસ છે એમની કેટલી ઇફેક્ટ આપીએ છીએ? દેર આર 4 ઇફેક્ટ્સ ઓફ ડેટર્સ ફોર ફીસ.
first effect in profit and loss account, credit side, right? ફર્સ્ટ ઇફેક્ટ આપીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. તમારી જે ટોટલ ફીઝ હોય છે, જે તમે લખો છો ક્રેડિટ સાઇડ જમા બાજુ બાય ફીઝ, એમાં નોટ રિસીવ્ડ કરીને તમે અલગથી આ ફીઝ છે એમને નોટ ડાઉન કરો છો, એટલે એક ઇફેક્ટ આપો છો અહીંયા, રાઈટ. હું સ્ટાર કરું છું જેથી કરીને તમને આઈડિયા આવે કે કેટલી ને ક્યાં ઇફેક્ટ આપવાની છે, રાઈટ. ત્યાં તમે અલગથી સ્પેસિફાઈ કરો છો બાય ફીઝ પ્લસ નોટ રિસીવ્ડ. હાઉ મચ? તો કે ડેટર્સ ફોર ફીસ કેટલા રિસીવ નથી થયેલા? 39,000 રૂપીઝ, રાઈટ. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. કઈ રીતે લખો છો? ટુ રિઝર્વ ફોર ફીઝ નોટ રિસીવ્ડ. આ જે ફીસ તમને નથી રિસીવ થયેલ એના રિલેટેડ તમે રિઝર્વ છે એ ક્રિએટ કરો છો, એટલે સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? ડેબિટ સાઇડ. એન્ડ રિઝર્વ ઓલવેઝ ક્રિએટેડ ફ્રોમ ધ પ્રોફિટ ઓફ ધી ફર્મ, એટલે પ્રોફિટમાંથી જ રિઝર્વ અહીંયા ક્રિએટ કરો છો, ડેબિટ સાઇડ 39,000 રૂપીઝ. ટુ ઇફેક્ટ્સ આર ગિવન. અનધર ટુ ઇફેક્ટ્સ ઇન બેલેન્સ શીટ. સો ઇન યોર બેલેન્સ શીટ on liability side, write down reserve for fees not received. Reserve તમે always ક્યાં નોટ ડાઉન કરો છો? On liability side. Reserve means અનામત, right? 39,000 rupees. This is the third effect. And fourth effect in your balance sheet asset side. What will you write down? Debtors for fees 39,000 rupees. Why debtors? તમારા માટે એક ટાઈપના ડેટર્સ જ છે. વાય? બિકોઝ યુ નીડ ટુ કલેક્ટ ધ મની ફ્રોમ ધેટ ક્લાયન્ટ, રાઈટ. તો એ ક્લાયન્ટ પાસેથી હજુ રિસીવ કરવાના છે, સો ધોઝ આર યોર ડેટર્સ. સો એની એક ઇફેક્ટ આપો છો અસેટ સાઇડ. ટોટલ આપી દીધી સ્ટુડન્ટ્સ 4 ઇફેક્ટ, રાઈટ. નેક્સ્ટ વન ઇઝ ગિવન રિઝર્વ ફોર ફીઝ ઓન 1/4/2009. દેટ મીન્સ કે પાસ્ટ યર્સની તમને કોઈ રિઝર્વ ફોર ફીઝ છે આપેલ છે. નાઉ સ્ટુડન્ટ્સ, પાસ્ટ યરની જ્યારે તમને કોઈ રિઝર્વ ફોર ફીઝ આપે, આ કરંટ યર કયું છે? 2015-16. તમને 2009ની એટલે કે પાસ્ટ યર્સની કોઈ રિઝર્વ આપેલ છે ત્યારે તમારે એમને સિંગલ ઇફેક્ટ આપવાની છે. ખાસ યાદ રાખજો, રાઈટ. જ્યારે તમને કોઈ આગલા વર્ષોની, ભૂતકાળના વર્ષોની કોઈ રિઝર્વ આપે ત્યારે એમની સિંગલ ઇફેક્ટ આપવાની છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, રાઇટ ડાઉન બાય રિઝર્વ ફોર ફીસ. કારણ કે આગલા વર્ષોની કોઈ ફીઝ હોય એમના માટે તમે રિઝર્વ ક્રિએટ કરેલ હોય તો એ રિઝર્વનો યુસેજ હવે તમે કરેલો જ હોય, રાઈટ. સો રાઇટ ડાઉન બાય રિઝર્વ ફોર ફીસ ઇન્ટુ બ્રેકેટ પ્રીવિયસ યર, પાસ્ટ યરની છે, રાઈટ. અથવા તો તમે અહીંયા લખી શકો છો પાસ્ટ યર્સ, રાઈટ. 45,000 રૂપીઝ. તો આ એમની સિંગલ ઇફેક્ટ જ તમારે આપવાની છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. ક્યારે? વેન રિઝર્વ ફોર ફીઝ ઓફ પાસ્ટ યર્સ, આગલા કોઈ વર્ષોની તમને રિઝર્વ ફોર ફીઝ આપેલ હોય ત્યારે, રાઈટ. નેક્સ્ટ વન ઇઝ ગિવન ડેપ્રિસિએશન ઓન મોટર કાર. નાઉ સ્ટુડન્ટ્સ, ડેપ્રિસિએશન ઓન મોટર કાર જ્યારે તમને ટ્રાયલ બેલેન્સમાં આપે ત્યારે તમને યાદ હશે કે તમારે એમની સિંગલ ઇફેક્ટ જ આપવાની હોય. જો ડેપ્રિસિએશન તમને એડજસ્ટમેન્ટમાં આપે તો કેટલી ઇફેક્ટ આવશે? 2 ઇફેક્ટ્સ. બટ ઇફ ડેપ્રિસિએશન ઇઝ ગિવન ઇન યોર ટ્રાયલ બેલેન્સ તો એની કેટલી ઇફેક્ટ આવે? ઓનલી સિંગલ ઇફેક્ટ, રાઈટ. ક્યાં આપવાની છે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ, બિકોઝ ઇટ ઇઝ યોર એક્સપેન્સ. ટુ ડેપ્રિસિએશન ઓન મોટર કાર 30,000 રૂપીઝ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ. કેમ એક જ ઇફેક્ટ આપીએ છીએ? બિકોઝ તમને ટ્રાયલ બેલેન્સમાં આપેલ છે, એડજસ્ટમેન્ટમાં નથી. એડજસ્ટમેન્ટમાં હોય તો આમની 2 ઇફેક્ટ આવે, રાઈટ. નેક્સ્ટ વન ઇઝ ગિવન ઓફિસ એક્સપેન્સીસ. એક્સપેન્સીસ છે એટલે રેકોર્ડ ક્યાં કરો છો? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. ટુ ઓફિસ એક્સપેન્સીસ. તમે બાજુમાં પેન્સિલથી લખેલું છે નંબર 1. દેટ મીન્સ હિયર ધ એડજસ્ટમેન્ટ ઇઝ ધેર. સો રાઇટ ડાઉન ધ અમાઉન્ટ ઇન યોર ઇનર કોલમ. એટલે ઇનર કોલમમાં અમાઉન્ટ મૂકો છો 66,000 રૂપીઝ. ઓકે. એડજસ્ટમેન્ટ છે એ શું છે? એડજસ્ટમેન્ટ ઇઝ ગિવન નંબર 1 કે 9,000 રૂપીઝ જે તમને ડિસ્બર્સમેન્ટના હતા એ તમે બાય મિસ્ટેક રેકોર્ડ કરેલ છે ઓફિસ એક્સપેન્સીસમાં. જો તમે કોઈ મિસ્ટેકથી અમાઉન્ટ રેકોર્ડ કરી દીધેલ હોય તો અમાઉન્ટ તમારે ઓફિસ એક્સપેન્સીસમાંથી શું કરવાની રહેશે? લેસ, માઇનસ. સો માઇનસ કરો છો
આ છે તમારું એડજસ્ટમેન્ટ. તમને અલગ પેનથી અહીંયા બતાવેલ છે જેથી કરી ખ્યાલ આવે કે એડજસ્ટમેન્ટ છે આ. માઇનસ અમાઉન્ટ શેની હતી? ડિસબર્સમેન્ટની. હાઉ મચ? 9,000 રૂપીસ. માઇનસ અમાઉન્ટ છે એ ઇન્ટુ બ્રેકેટ મૂકેલ છે, રાઈટ. એટલે હવે તમે ઓફિસ એક્સપેન્સીસમાંથી ડિસબર્સમેન્ટના અમાઉન્ટ શું કરી દીધા? રિમૂવ, રાઈટ. 9,000 રૂપીસ છે લેસ કરી નાખ્યા. સો નેટ અમાઉન્ટ રાઇટ ડાઉન ઇન ધ આઉટર કોલમ 57,000 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. તમારા ટ્રાયલ બેલેન્સમાં જુઓ નેક્સ્ટ શું છે? ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેજર. Client's disbursement ledger means the expenses which you have incurred on behalf of your client. તમે તમારા ક્લાયન્ટ વતી જે એક્સપેન્સીસ કરો છો એ, જેમની ઇફેક્ટ તમે ક્યાં આપો છો? ઇન બેલેન્સ શીટ અસેટ સાઇડ. વાય? બિકોઝ જ્યારે તમે તમારા ક્લાયન્ટના વતી કોઈ એક્સપેન્સીસ કરો છો દેન ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ યોર અસેટ. તમારે એમની પાસેથી પછી અમાઉન્ટ કલેક્ટ કરવાના છે. તો તમારા માટે તો શું છે? વન ટાઈપ ઓફ કરંટ અસેટ, રાઈટ. So write down on asset side client's disbursement ledger. Adjustment એમાં પણ છે, right? So write down the amount in your inner column 21,000 rupees. Okay. ફર્સ્ટ તમને આપેલું છે એડજસ્ટમેન્ટ નંબર 1. એડજસ્ટમેન્ટ નંબર 1 શું છે? રીડ કરજો. 9,000 રૂપીસ કે જે તમે તમારા ક્લાયન્ટ્સના વતી એડિશનલ ડિસબર્સમેન્ટ કરેલું હતું, જે તમે બાય મિસ્ટેક રેકોર્ડ કરેલ હતા ઓફિસ એક્સપેન્સીસમાં. તો ઓફિસ એક્સપેન્સીસમાં તમે એમની એક ઇફેક્ટ આપી દીધી. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે છે? તો કે ડિસબર્સમેન્ટના અમાઉન્ટમાં. ઓલરેડી તમે 21,000 તો એક્સપેન્સ કરેલો જ હતો, વધારાના 9,000 રૂપીસ તમારા ક્લાયન્ટના વતી તમે ડિસબર્સમેન્ટ કરો છો, તો એ એડ થાય કે માઇનસ? પ્લસ જ થાય સ્ટુડન્ટ્સ. તો રાઇટ ડાઉન પ્લસ એડિશનલ. એડ મીન્સ અહીંયા છે એડિશનલ ડિસબર્સમેન્ટ. તમે વધારે કેટલા એક્સપેન્સ કરો છો તમારા ક્લાયન્ટના બિહાફમાં? 9,000 રૂપીસ, રાઈટ. સો પ્લસ કરો છો 9,000. હજુ તમને એક વધારાનું એડજસ્ટમેન્ટ ત્યાં આપેલ છે, તમે લખેલું છે નંબર 4. રીડ કરો ફોર્થ એડજસ્ટમેન્ટ. A client had paid the amount of rupees 1,500 on account of client's disbursement. ક્લાયન્ટ તમને ડિસબર્સમેન્ટના ટોટલ અમાઉન્ટમાંથી 1,500નું પેમેન્ટ છે કરી આપે છે. સ્ટુડન્ટ્સ, કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ અહીંયા. ફોર એક્ઝામ્પલ, તમે તમારા ફ્રેન્ડ્સના વતી 100 રૂપીઝનો એક્સપેન્સ કરો છો, રાઈટ. પછી વધારાના તમે ક્યારેક 100 રૂપીઝ પે કરો છો તમારા ફ્રેન્ડ્સના વતી, તો ટોટલ તમારે તમારા ફ્રેન્ડ્સ પાસેથી લેવાના કેટલા થાય? તો કે 100 પહેલાંના અને અત્યારે જે વધારાના 100 એક્સપેન્સ કરેલ છે એ ટોટલ 200. તો આ સમજાય છે? 21,000 તો ઓલરેડી હતા, વધારાના કેટલા એક્સપેન્સ કર્યા? 9,000. તો એ શું થઈ ગયા અહીંયા? એડ. હવે તમારે ટોટલ ક્લાયન્ટ પાસેથી કેટલા લેવાના હતા? તો કે 21 + 9 30,000. જેમાંથી તમને ક્લાયન્ટ છે એ 1,500નું પેમેન્ટ કરી આપે છે. તમને સપોઝ તમારા ફ્રેન્ડ છે એ 50 રૂપીસ પે કરી આપે છે. ટોટલ કેટલા લેવાના હતા? 200 રૂપીસ. જેમાંથી તમને 50 રૂપીસ પે કરે તો એ તમે માઇનસ કરો કે પ્લસ? માઇનસ જ થાય, કારણ કે હવે તમારે તમારા ફ્રેન્ડ પાસેથી 200 નહીં બટ કેટલા લેવાના થશે? ઓનલી 150 રૂપીસ. આ ક્લિયર થાય છે? તો જે તમને ક્લાયન્ટ્સ પાસેથી ડિસબર્સમેન્ટના અમાઉન્ટ રિસીવ થઈ જાય એ તમે ઓલવેઝ અહીંયા શું કરો? માઇનસ. કારણ કે હવે તમને અમાઉન્ટ રિસીવ થઈ ગયા, હવે એ તમને ફરીથી બાકી છે નહીં. સો માઇનસ રિસીવડ અમાઉન્ટ. હાઉ મચ? 1,500. માઇનસ કરો છો. સો નેટ અમાઉન્ટ ઓફ ડિસબર્સમેન્ટ લેજર will be 28,500 રૂપીસ. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? સમજાય છે, રાઈટ? ઓકે. નેક્સ્ટ જો ટ્રાયલ બેલેન્સમાં તમને આપેલ છે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ. વેન યુ હેવ ટેકન એન અમાઉન્ટ એઝ એન એડવાન્સ ફ્રોમ યોર ક્લાયન્ટ, તો એની ઇફેક્ટ ક્યાં આપવાની છે? બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. તમારી પાસે તો એ શું કહેવાય? લાયબિલિટી. તમે એડવાન્સ લીધેલા છે. સો રાઇટ ડાઉન ઓન ધ લાયબિલિટી સાઇડ એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સ 30,000 રૂપીસ. ઇનર કોલમ. વાય? બિકોઝ ત્યાં પણ એડજસ્ટમેન્ટ છે. એડજસ્ટમેન્ટ નંબર 4. રીડ કરો. જે તમને ક્લાયન્ટ પાસેથી ડિસબર્સમેન્ટના રિસીવ થયેલા હતા 1,500, એ તમે બાય મિસ્ટેક રેકોર્ડ ક્યાં કરી દીધેલા હતા? એડવાન્સમાં. તો જ્યારે તમે કોઈ અમાઉન્ટ બાય મિસ્ટેક
રેકોર્ડ કરો છો તે અમાઉન્ટ તમારે ઓલવેઝ એમાંથી શું કરવાની રહેશે? માઇનસ. હતા છે ના ડિસબર્સમેન્ટના. સો માઇનસ disbursement, how much? 1500. So net amount or net advance from client will be 28,500 rupees. ચલો હવે ધ્યાન આપજો. એડજસ્ટમેન્ટ નંબર 4ની પણ બંને ઇફેક્ટ આપી દીધી, એક ડિસબર્સમેન્ટમાં અને એક એડવાન્સમાં. ચલો એ સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ. નેક્સ્ટ વન ઇઝ ગિવન ઇન યોર ટ્રાયલ બેલેન્સ ક્રેડિટર્સ. ક્રેડિટર્સ મીન્સ લેણદાર. ઇફેક્ટ ક્યાં આપો છો? ઇન યોર બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ ક્રેડિટર્સ 36,000 રૂપીસ. નેક્સ્ટ બેંક બેલેન્સ ઓફ ઓફિસ. બેંક બેલેન્સની ઇફેક્ટ ક્યાં આવે સ્ટુડન્ટ્સ? ઇન યોર બેલેન્સ શીટ અસેટ સાઇડ બેંક બેલેન્સ ઇન્ટુ બ્રેકેટ ઓફિસ 36,000. નેક્સ્ટ મોટર કાર. મોટર કાર ઇઝ યોર અસેટ. તમારા માટે શું છે? ફિક્સ્ડ અસેટ, મિલકત છે. સો રાઇટ ડાઉન ઇન ધ બેલેન્સ શીટ ઓન અસેટ સાઇડ મોટર કાર 1,80,000 રૂપીસ. અહીંયા ડેપ્રિસિએશન માઇનસ કરવાનું નથી, ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. વાય? બિકોઝ ડેપ્રિસિએશન ટ્રાયલ બેલેન્સમાં છે, જેની સિંગલ ઇફેક્ટ આપવાની હતી, જે તમે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપેલ છે. રાઈટ. નેક્સ્ટ ઇઝ ફીસ. ટોટલ ફીઝ આર ગિવન. હાઉ મચ? 2,10,000 રૂપીસ. ફીસ છે તમારા માટે શું છે? સોલિસિટર માટે એ શું છે? ઇન્કમ. તો ઇન્કમ જ્યારે તમને થાય છે તો એની ઇફેક્ટ ક્યાં આપવાની છે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય ફીસ. ટોટલ ફીસ કેટલી છે? 2,10,000 રૂપીસ. એ અમાઉન્ટ તમારે મૂકવાના છે આઉટર કોલમમાં ડાયરેક્ટ 2,10,000. જેમાં નોટ રિસીવ્ડ કેટલા હતા સ્ટુડન્ટ્સ? 39,000 રૂપીસ. રાઈટ. તો એકચ્યુઅલમાં તમને ફીસ કેટલી રિસીવ થયેલ હશે? 2,10,000 minus 39,000. So actual fees received was 1,71,000 rupees. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? તમને જે ટોટલ અમાઉન્ટ આપે ફીઝના એ તમારે ડાયરેક્ટલી આઉટર કોલમમાં મૂકવાના છે. રાઈટ. ઓકે. નેક્સ્ટ ઇઝ ગિવન એક્સપેન્સીસ ઓફ મોટર કાર. મોટર કાર એક્સપેન્સીસ ક્યાં આપશો ઇફેક્ટ? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ to motor car expenses 15,000 rupees. Next is given outstanding office expenses. What is the meaning of outstanding office expense? Means ચૂકવવાના બાકી office expenses. Now students, when outstanding expenses are given in your trial balance, જ્યારે તમને ટ્રાયલ બેલેન્સમાં કોઈ ટ્રાન્ઝેક્શન આપે છે ત્યારે એમની કેટલી ઇફેક્ટ આપવાની છે? એક જ ઇફેક્ટ. આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સીસની તમારે ઇફેક્ટ આપવાની છે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સીસ 9,000 રૂપીસ. વાય? બિકોઝ ચૂકવવાના બાકી છે. તમારા માટે તો શું છે? લાયબિલિટી. જો આ જ ટ્રાન્ઝેક્શન તમને એડજસ્ટમેન્ટમાં આપેલ હતું, જો તમને એડજસ્ટમેન્ટમાં આપે તો એની કેટલી ઇફેક્ટ આવે સ્ટુડન્ટ્સ? બે ઇફેક્ટ. બટ એડજસ્ટમેન્ટમાં નથી, ટ્રાયલ બેલેન્સમાં છે, એટલે સિંગલ ઇફેક્ટ જ આપીએ છીએ. બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ ચૂકવવાના બાકી છે એટલે દેવું કહેવાય. રાઈટ. નેક્સ્ટ ઇઝ અપ્રેન્ટાઇઝ પ્રીમિયમ. નાઉ સ્ટુડન્ટ્સ, અપ્રેન્ટાઇઝ પ્રીમિયમ મીન્સ તમે તમારા ક્લાયન્ટ ઓર ક્લર્ક પાસેથી પ્રીમિયમ છે એ કલેક્ટ કરો છો અથવા તો જમા કરો છો, જેને કહેવાય છે અપ્રેન્ટાઇઝ પ્રીમિયમ. જેની તમારે ઇફેક્ટ ક્યાં આપવાની છે? તો કે એની એક ઇફેક્ટ તમારે આપવાની થશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ, અને સેકન્ડ ઇફેક્ટ તમારે આપવાની થશે તમારા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. કરંટ યરનું અપ્રેન્ટાઇઝ પ્રીમિયમ તમારે માંડી વાળવાનું છે, એટલે કે રિટર્ન ઓફ કરવાનું છે. સ્ટુડન્ટ્સ, અપ્રેન્ટાઇઝ પ્રીમિયમની ઇફેક્ટ કઈ રીતે આવે એ બરાબર સમજજો. રાઈટ. એના માટે એક વર્કિંગ નોટ છે કેલ્ક્યુલેટ કરવાની રહેશે. આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ યોર બેલેન્સ શીટ, તમારી બેલેન્સ શીટ ડ્રો કર્યા પછી નેક્સ્ટ તમારે હેડિંગ આપવાનું છે વર્કિંગ નોટ્સ. એન્ડ રાઇટ ડાઉન નંબર 1 અપ્રેન્ટાઇઝ પ્રીમિયમ. ઓકે. તમને એડજસ્ટમેન્ટ શું આપે છે? રીડ કરજો સ્ટુડન્ટ્સ. સેકન્ડ એડજસ્ટમેન્ટ, ધ અપ્રેન્ટાઇઝ વોઝ એનરોલ્ડ ઓન 1/4/2015 ફોર 5 years. તમારે વર્કિંગ નોટનું હેડિંગ આપવાનું છે અપ્રેન્ટાઇઝ પ્રીમિયમ એનરોલ્ડ ઓન 1/4/2015 ફોર 5 years. તમે
1/4/2015 થી 5 વર્ષ માટે આ જે પ્રીમિયમ છે એને કેરી ફોરવર્ડ કરો છો, રાઈટ? તો 5 યર્સ તમારે ક્યાં લેવાના થાય? તો કે સ્ટાર્ટ ક્યાંથી કરવાના છે? 1/4/2015 એટલે તમારું ફર્સ્ટ યર કયું થશે સ્ટુડન્ટ્સ? 2015-16, પછી સેકન્ડ યર 16-17, થર્ડ યર 17-18, ફોર્થ યર 18-19 એન્ડ ફિફ્થ યર 19-20. આ 5 યર્સમાં તમને જે ટોટલ અપ્રેન્ટિસ પ્રીમિયમ આપેલ છે, ટ્રાયલ બેલેન્સમાં જો ટોટલ અમાઉન્ટ કેટલા છે? 15,000. આ 15,000 ટોટલ અમાઉન્ટને તમારે 5 યર્સ સુધી કેરી ફોરવર્ડ કરવાના છે. તો તમારે એના માટે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની છે? રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન. સો કરંટ યર અપ્રેન્ટિસ પ્રીમિયમ રિટર્ન ઓફ, તમારે કરંટ યરમાં રિટર્ન ઓફ કેટલા અમાઉન્ટ કરવાના છે? તો સ્ટુડન્ટ્સ, તમે જે ફાઇનલ અકાઉન્ટ્સ બનાવો છો એ કયા યર માટે બનાવો છો? અહીંયા તમે લખેલું છે ફોર ધ યર 2015-16. તો આ યર કયું છે? ફર્સ્ટ યર જ, એટલે અહીંયા એસ્ટ્રિક કરેલ છે, રાઈટ? ફર્સ્ટ યર. તમારે ફાઇનલ અકાઉન્ટ્સ તમે બનાવેલા છે 2015-16ના, ત્યારથી તમારે કરંટ યરનું રિટર્ન ઓફ કરવાનું છે પ્રીમિયમ, રાઈટ? સો નંબર ઓફ યર્સ કેટલા થાય? તમારા કરંટ યરથી કાઉન્ટ કરો, 1, 2, 3, 4 એન્ડ 5, રાઈટ? તો ટોટલ અમાઉન્ટ 15,000 જેને તમે 5 યર્સમાં ડિવાઈડ કરો છો. સો ડિવાઈડ બાય 5 યર્સ. સો કરંટ યરમાં તમારે રિટર્ન ઓફ કેટલા અમાઉન્ટ કરવાના છે? 3,000 રૂપીસ રિટર્ન ઓફ. દેટ મીન્સ માંડી વાળવા. કરંટ યરમાં તમે માંડી વાળો છો 3,000 રૂપીસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? જેની ઇફેક્ટ ક્યાં આપવાની છે? તો કે વન ઇફેક્ટ ઇન યોર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય અપ્રેન્ટિસ પ્રીમિયમ into bracket return off and write down into bracket working note number 1, જેથી કરી ખ્યાલ આવે કે આ 3,000 રૂપીસ ક્યાંથી આવે છે. વર્કિંગ નોટ નંબર 1. અને સેકન્ડ ઇફેક્ટ તમારે આપવાની છે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ, રાઈટ? અપ્રેન્ટિસ પ્રીમિયમ ટોટલ અમાઉન્ટ કેટલા હતા? 15,000 રૂપીસ, જેમાં તમે કરંટ યરમાં રિટર્ન ઓફ કરો છો 3,000. સો રિમેનિંગ હજુ અમાઉન્ટ કેટલા છે? 12,000 રૂપીસ, કે જે તમારી પાસે હજુ છે, એડવાન્સ છે એઝ એન. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ક્લિયર થાય છે? ટોટલ અમાઉન્ટ ઇનર કોલમ મૂકો છો, કરંટ યરમાં જે અમાઉન્ટ રિટર્ન ઓફ કરો છો એ માઇનસ કરો છો, અને રિમેનિંગ અમાઉન્ટ છે એ આઉટર કોલમમાં મૂકવાના રહેશે. આ રીતે તમારે અપ્રેન્ટિસ પ્રીમિયમની ઇફેક્ટ આપવાની છે. ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? હવે સ્ટુડન્ટ્સ તમારા એડજસ્ટમેન્ટ બધા જુઓ. ટ્રાયલ બેલેન્સ કમ્પ્લીટ થઈ જાય છે. ધેન આફ્ટર ટોટલ 4 એડજસ્ટમેન્ટ આર ગિવન. ફર્સ્ટ એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આપેલ છે? યસ. સેકન્ડ એડજસ્ટમેન્ટ ડન? યસ. થર્ડ એડજસ્ટમેન્ટ કે જે સેલ્ફ એડજસ્ટમેન્ટ હતું એ રીડ કરો. ધ વેલ્યુ ઓફ ઇનકમ્પ્લીટેડ વર્ક એટ ધ એન્ડ ઓફ ધ યર વોઝ 30,000 રૂપીસ. ઇનકમ્પ્લીટ વર્કની તમને અમાઉન્ટ આપેલ છે ફીઝના. હાઉ મચ? 30,000 રૂપીસ. સ્ટુડન્ટ્સ, જ્યારે ઇનકમ્પ્લીટ રિલેટેડ મેટર્સ ઓર ઇનકમ્પ્લીટ મેટર્સ તમને કોઈ આપેલ હોય અને એના તમને બિલ્સ આપેલા હોય, અહીંયા છે 30,000 રૂપીસ, અને જો એ એડજસ્ટમેન્ટમાં આપેલ હોય તો એની ઇફેક્ટ આવે છે ટોટલ 4. સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે ઇનકમ્પ્લીટ મેટર્સ રિલેટેડ અમાઉન્ટ ઓર બિલ્સ એ તમને એડજસ્ટમેન્ટમાં આપે છે ત્યારે એની તમારે 4 ઇફેક્ટ આપવાની છે, લાઇક ડેટર્સ ફોર ફીસ. જેને તમે ઇનકમ્પ્લીટ મેટર્સ છે એટલે એવું કહી શકો કે વર્ક ઇન પ્રોગ્રેસ. વર્ક ઇન પ્રોગ્રેસ કેમ? તો કે વર્ક ઇન પ્રોગ્રેસ મીન્સ હજુ એ મેટર છે ચાલુ છે, કમ્પ્લીટ થઈ નથી. વર્ક ઇન પ્રોગ્રેસ, વર્ક ચાલુ છે, રાઈટ? 4 ઇફેક્ટ કઈ રીતે આપવાની છે? નંબર 1, ફર્સ્ટ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય વર્ક ઇન પ્રોગ્રેસ. ઇનકમ્પ્લીટ મેટર્સ છે એટલા માટે વર્ક ઇન પ્રોગ્રેસ, રાઈટ? 30,000 રૂપીસ. સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. એના માટે તમે રિઝર્વ ક્રિએટ કરો છો. વાય? બિકોઝ આ વર્ક ઇન પ્રોગ્રેસ ઇનકમ્પ્લીટ મેટર્સ છે, તો તમે શ્યોર નથી કે ફ્યુચરમાં તમને આના બિલ્સના અમાઉન્ટ રિસીવ થશે કે નહીં, તો તમારી સેફટી માટે તમે એના માટે રિઝર્વ ક્રિએટ કરો છો. ડેબિટ સાઇડ to reserve for work in progress 30,000 rupees. 2 effects are given. Third effect, balance sheet liability side
reserve છે, so write down reserve for work in progress 30,000 rupees. And fourth effect, on asset side, work in progress for clients or debtors 30,000 rupees. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ખાસ યાદ રાખજો, જ્યારે ઇનકમ્પ્લીટેડ વર્ક ઓર ઇનકમ્પ્લીટેડ મેટર્સ રિલેટેડ કોઈ અમાઉન્ટ તમને એડજસ્ટમેન્ટમાં આપે ત્યારે ઓલવેઝ એની 4 ઇફેક્ટ આપવાની છે, લાઈક ડેટર્સ ફોર ફીસ. ઇઝ ધેટ ક્લિયર? રાઈટ? હવે જુઓ ફોર્થ એડજસ્ટમેન્ટ. ઓલરેડી વી હેવ ગિવન ધ ઇફેક્ટ્સ, રાઈટ? એની ઇફેક્ટ પણ આપેલ છે. સો નાવ ધ ક્વેશ્ચન ઇઝ કમ્પ્લીટેડ. હવે કોઈ ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ આપવાની બાકી છે નહીં. સો નાવ વી વિલ મેક અ ટોટલ ઓફ P&L અકાઉન્ટ. પહેલાં તો P&L અકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ, રાઈટ? મેક અ ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ. ક્રેડિટ સાઇડનો ટોટલ કરો. ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ વિલ કમ 2,88,000 rupees. નાવ માઇનસ કરો છો એમાંથી ડેબિટ સાઇડ, રાઈટ? ડિડક્ટ ધ ડેબિટ સાઇડ and the net profit will come 1,17,000 rupees. અમાઉન્ટ કેટલી આવે છે નેટ પ્રોફિટની? 1,17,000 rupees. ખાસ યાદ રાખજો, જે ફાઇનલ આન્સર છે ને સર્કલ કરો છો. શું લખશો? ટુ નેટ પ્રોફિટ. અને તમારે કોઈ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના નથી. કેમ? બિકોઝ પાર્ટનર્સ છે જ નહીં, સિંગલ ઓનર છે પારસ, રાઈટ? સો નેટ પ્રોફિટ ઇઝ 1,17,000. આ નેટ પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર કરો છો? ઇન યોર બેલેન્સ શીટ કેપિટલમાં એડ કરો છો, પ્લસ નેટ પ્રોફિટ 1,17,000. So now your total capital will be 2,07,000 rupees. Clear? Now students, કોઈ ઇનર કોલમના અમાઉન્ટ આઉટર કોલમમાં લેવાના બાકી હોય તો પહેલાં તો એ લઈ લ્યો છો, પછી બેલેન્સ શીટનો ટોટલ કરો છો. Now make a total of balance sheet on both the side. The total of balance sheet on both the side will come 3,61,500 rupees. So as you know, the balance sheet is tallied. So answer is correct, right? Balance sheet અહીંયા તમારી ટેલી થઈ જાય છે. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? ફરી એક વખત તમને વર્કિંગ નોટ છે દેખાડું છું, જેથી કરીને તમને કેલ્ક્યુલેશન માટે ઇઝી રહે, રાઈટ? So students, here with this your question number 11 is completed. અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 11 એ કમ્પ્લીટ થાય છે. I hope the whole question and calculation is now clear to you, right? So students, here with this we are ending up the session of today. Thank you very much and have a good day.